નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વર્ષોની પરંપરા મુજબ વડોદરામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાન નરસિંહજીનો 288 વરઘોડો નીકળ્યો। ગતરોજ કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે દેવ દિવાળી પ્રસંગે એમજી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલા મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો 288મો વરઘોડો આન બાન અને શાંતિ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થયું હતું। ભગવાન મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિર પરત ફર્યો હતો। આ પ્રસંગે વહેલી સવારથી જ વરરાજા બનેલા પ્રભુને ચાંદલો કરવા ભક્ત સમુદાય 1.5 કિલોમીટર જેવી લાઇનમાં રાહ જોઈને ઊભા રહ્યા હતા। આ દિવસે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। દેવ દિવાળીના પાવન પર્વે ભગવાન નરસિંહજીનો લગ્ન પ્રસંગ નિમિત્તેનો 288મો વરઘોડો દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત નરસિંહજીના મંદિરેથી બેન્ડબાજાના તાલે અને ભજન મંડળીઓના ભજનોની રમઝટ તથા શરણાઈના સૂર સાથે પાલખીમાં બિરાજીને દબદબાભેર પ્રસ્થાન થયું હતું। સંધ્યાકાળે પ્રભુની સુશોભિત પાલખી એમજી રોડથી સંવેદનશીલ ફતેપુરા વિસ્તારમાંથી તુલસીવાડીથી પસાર થઈ હતી। વરઘોડાના રૂટ પર ભક્તજનો હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કીના જય જયકારથી ઝૂમી ઉઠ્યા હતા। ફતેપુરા વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા પ્રભુના વરઘોડાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું। ફતેપુરા ખાતેની તુલસીવાડીએ મોડી રાત્રે વાજતે ગાજતે પાલખીમાં પ્રભુ પહોંચતા જ વરઘોડાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ ભગવાનના લગ્ન સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયા અને ત્યારબાદ વહેલી સવારે વરઘોડો નિજ મંદિરે પરત ફર્યો હતો। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.